નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 4 આમનોંધના ચેપ્ટર વિશે વાત કરવાની છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર બધા જ અલગ અલગ પ્રકારની આમનોંધો પ્લસ બધા જ પ્રકારના મિશ્ર વ્યવહારોની આમનોંધ જોઈ ગયા. આજે લેક્ચર નંબર 12 માં આપણે લાસ્ટ દાખલો છે આ કે જે મારા તરફથી કરાવવામાં આવે છે. પછી આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. આના સિવાય એક વિગત બાકી રહી જાય છે, જીએસટી વાળા વ્યવહારોની આમનોંધ લખવાની. પરંતુ આ વર્ષે COVID-19 ના કારણે એ રદ થયેલ છે અભ્યાસક્રમમાંથી, તેથી આપણે એમનો અભ્યાસ કરવાનો રહેતો નથી. તો ચેપ્ટર નંબર 4 ની અંદર ઉદાહરણ 12 ની આપણે આમનોંધ લખતા શીખીએ. બહુ ધ્યાનથી શીખી લેજો. કંઈ પણ બાકી રહી ગયું હોય તો વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ₹50,000 રોકડા, ₹25,000 ના લેણા, ₹10,000 ના દેવા અને ₹15,000 નો માલ સ્ટોક ધંધામાં લાવી વેપાર શરૂ કર્યો. તો અહીંયા મિત્રો યાદ રાખો કે આ બધું કોણ લાવેલું હોય? તો કે ધંધાનો માલિક. અને ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તો મૂડી કહેવાય. તો અહીંયા ધ્યાન આપો, રોકડ ખાતે ઉધાર થશે, લેણા ખાતે પણ ઉધાર થશે, માલ સ્ટોક ખાતે પણ ઉધાર થશે, પણ એમાંથી 10,000 દેવા જે છે એ દેવા ખાતે જમા થશે અને બાકીની વધતી રકમ છે એ મૂડી ખાતે જમા થશે. એટલે યાદ રાખો, તારીખ 1 ઓગસ્ટ રોકડ ખાતે ઉધાર ₹50,000, લેણા ખાતે ઉધાર ₹25,000, માલ સ્ટોક ખાતે ઉધાર ₹15,000, તે દેવા ખાતે જમા ₹10,000. હવે યાદ રાખો કે તમે ધંધામાં આટલા રૂપિયા લાવ્યા, 50,000, 25,000 અને 15,000. એમાંથી તમારે દેવાના કેટલા છે? 10,000. એ બાદ કરી નાખો એટલે બાકી રકમ વધે 80,000. એ 80,000 છે ને તે મૂડી ખાતે જમા થશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે કોઈની પાસેથી 100 રૂપિયા લઈ લેજો અને બીજા પેલા ભાઈ છે એને 50 રૂપિયા આપી દેજો, તો તમારી પાસે તો 50 જ વધ્યા કે નહીં? એટલે એવી રીતે આપણે આ બધી મિલકતો લાવેલા છે, પણ સામે એક દેવું પણ લાવેલા છીએ, તો દેવા છે એ બાદ કરી નાખો, પછી તમારા હાથમાં શું વધે છે એ તમારે મૂડી ખાતે જમા કરવાના. અગત્યનો વ્યવહાર છે. આ પ્રકારનો વ્યવહાર એક્ઝામમાં સામાન્ય રીતે હોય જ છે, તો તમે લોકો ધ્યાન આપજો. વ્યવહાર નંબર 2, શ્રીમતીજી પાસેથી 30,000 ની 10% ના વ્યાજે લોન લીધી. શ્રીમતીજી એટલે કોણ? શ્રીમતીજી એટલે આપણા જે ધંધાના માલિક છે રાજવીર, એમના ધર્મપત્ની. બરાબર? પત્ની પાસે પૈસા હશે એટલે આપણે લોન લીધી. લોન લીધી તો એકદમ સિમ્પલ વ્યવહાર છે. લોન લઈએ તો રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર 30,000, તે શ્રીમતીની લોન ખાતે જમા ₹30,000. કારણ કે શ્રીમતી આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થાય. 3, જયવીર પાસેથી 20,000 નું લેપટોપ રોકડેથી ખરીદ્યું. અન્ય ખર્ચના 500 ચૂકવ્યા. હવે લેપટોપ એ આપણી મિલકત છે અને તમને બધાને ખબર છે કે મિલકતની ખરીદી કરો અને મિલકતની ખરીદીને લગતા કોઈ પણ ખર્ચા થાય તો એ મિલકતની કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે. મિલકતની ખરીદીના કોઈ પણ ખર્ચા થાય તો એ શું કરવાના? મિલકતની કિંમતમાં ઉમેરી દેવાના. હવે તમને બધાને ખબર છે કે 20,000 રૂપિયાનું લેપટોપ ખરીદ્યું, 500 અન્ય ખર્ચને ચૂકવ્યા, એટલે આપણને લેપટોપ પડ્યું કેટલામાં? તો કે 20,500 માં. એટલે તારીખ 3, લેપટોપ ખાતે ઉધાર ₹20,500. તે રોકડેથી જ ખરીદેલું છે એટલે બધા રૂપિયા રોકડા જ જાય છે. રોકડ જાય તો જમા 20,500. ચાલો ત્યાર પછી દેના બેંકમાં ₹15,000 ભરી ખાતું ખોલાવ્યું.
દેના બેંકમાં તમે રૂપિયા ભરી અને ખાતું ખોલાવ્યું તો રોકડ આવે કે જાય? તો કે જાય તો જમા. અને બેંક સિલક વધે કે ઘટે? તો કે વધે તો ઉધાર. એટલે બેંક ખાતે અથવા દેના બેંક ખાતે ઉધાર રૂપિયા 15,000, તે રોકડ ખાતે જમા રૂપિયા 15,000. એકદમ સિમ્પલ અને સરળ વ્યવહાર છે. ચાલો નેક્સ્ટ આવશે અઘરા વ્યવહારો, પણ ચિંતા ન કરો. રોયલ સ્ટોર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે શાક પર ખરીદ્યો. રોયલ સ્ટોર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે શાક પર ખરીદ્યો. તેણે આપણા વતી રેલવે નુરના 2,000 અને મજૂરીના 1,000 ચૂકવ્યા. એટલે રેલવે નુર અને મજૂરી આપણે ભોગવવાનું છે, પણ અત્યારે રોયલ સ્ટોર્સે ચૂકવેલા છે. તો આપણે શું કરવાનું? તો કે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદી કરી છે, એટલે ખરીદ ખાતે ઉધાર. કેટલા? તો કે 30,000 માઇનસ 10% વેપારી વટાવ કરો, એટલે 30,000 માઇનસ 10%, એટલે 30,000 માઇનસ 3,000, એટલે 27,000 આવ્યા. રેલવે નુર એ આપણો ખર્ચ છે, એટલે રેલવે નુર ખાતે ઉધાર 2,000. સમજો. મજૂરી ખાતે ઉધાર, એ પણ આપણો ખર્ચ છે, 1,000. તે આ બધા રૂપિયાનો લાભ કોણ આપનાર છે? 27,000 નો માલ, રેલવે નુર અને મજૂરીના બધા પૈસા એના અત્યારે ભોગવેલા કોણે છે? રોયલ સ્ટોર્સ. તો રોયલ સ્ટોર્સ આટલા રૂપિયાનો લાભ આપણને આપનાર ગણાય. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. થોડો દાખલો મોટો છે એટલે થોડો સમય લાગશે. છેલ્લો વિડીયો છે એટલે થોડો વધારે સમય તમારો લાગશે. રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 15,000 નો માલ 20% નફો ચડાવી. ધ્યાનથી સમજો. 10% વેપારી વટાવે ભગવતીને વેચ્યો. તેમના વતી રેલવે નુરના 1,000 અને મજૂરીના 500 ચૂકવ્યા. રેલવે નુર અને મજૂરીના ચૂકવેલા છે તમે, ખરેખર ભોગવવાના ભગવતીએ છે. તો ચાલો આપણે એની સૌ પ્રથમ તો ગણતરી કરી લઈએ. તારીખ 6, કેટલાનો માલ? તો કે 15,000 નો માલ. કેટલો નફો ચડાવ્યો એટલે પ્લસ કરવાના 20%. 20% પ્લસ કરો એટલે કેટલાનો માલ થયો? 18,000 નો. પછી આપણે 10% વેપારી વટાવ આપ્યો. વેપારી વટાવ બાદ કરો, આપણો પરમ દુશ્મન છે, એટલે માલ કેટલાનો છે? 16,200. વેપારી વટાવ બાદ થઈ જાય એટલે વેચાણ કરેલું હોય તો વેચાણ ખાતે, ખરીદી કરેલી હોય તો ખરીદ ખાતે. પ્લસ 1,000 રેલવે નુરના આપણે ચૂકવેલા છે એના વતી, અને 500, એટલે ટોટલ 17,700 રૂપિયાનો ભગવતી છે ને એ લાભ લેનાર ગણાય. અને લેનાર ખાતે ઉધાર થાય. બરાબર ને? લેનાર ખાતે ઉધાર એટલે ભગવતી ખાતે ઉધાર કેટલા? તો કે 17,700. ભગવતીને આપણે શું આપ્યું? તો કે માલ આપેલો છે 16,200 નો, એટલે 16,200 વેચાણ ખાતે જમા કરો. અને રોકડા કેટલા આપેલા છે? તો કે રેલવે નુર અને મજૂરીના આપણી પાસેથી રોકડા જાય તો જમા. કેટલા? 1,500. સમજ પડી? બહુ સિમ્પલ છે. નિરાંતે સમજવાનો પ્રયત્ન કરજો. એક વખત સમજવી પડે તો બીજી વખત ફરીથી રિપીટ કરવાની ટ્રાય કરજો. રૂપિયા 50,000 નો માલ કૃતિ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. બહુ મસ્ત વ્યવહાર. એટલે અહીંયા અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે. તો સૌ પ્રથમ આપણે ગણતરી કરી લઈએ. રૂપિયા 50,000 નો માલ સમજો. 10% વેપારી વટાવ, એટલે વેપારી વટાવ આપણો પરમ દુશ્મન બાદ કરી નાખો. વેપારી વટાવ બાદ થઈ જાય એટલે કેટલા વધે? 45,000. તમને મેં સમજાવેલું, વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રકમ વધે તે ખરીદી કરેલી હોય તો ખરીદ ખાતે લખાય, વેચાણ કરેલું હોય તો વેચાણ ખાતે લખાય. અને તમને અગાઉ પણ મેં સમજાવેલું હતું કે ખરીદી કરો તો માલ આવે તો ઉધાર થશે, અને આ ઉધાર થઈ ગયો એટલે બાકીનું બધું જમા થશે. હવે એમાંથી અડધા નાણાં રોકડા મળ્યા છે અને અડધા બાકી છે. સોરી, અડધા નાણાં રોકડા મળેલા છે અને અડધા નાણાં બાકી છે. એટલે બાકી છે તે 22,500 અને બીજા 22,500. બાકી છે તો કોની?
પાસેથી ખરીદી કરેલી છે? તો કે કૃતિ પાસેથી, એટલે બાકી છે. જેટલા રૂપિયા રોકડા ચૂકવેલા છે એના ઉપર રોકડ વટાવની ગણતરી થશે. તો 22,500 ના 10% કરો એટલે 2250 રૂપિયા. એ આપણો કયો વટાવ ગણાય? રોકડ વટાવ ગણાય. બાકીના રૂપિયાનો ચેક આપ્યો એટલે ચેક કેટલાનો આપેલો છે? 20,250. હવે ધ્યાનથી સમજજો. ખરીદ ખાતે આ રકમ ઉધાર થઈ, કારણ કે ખરીદી કરો તો માલ આવે. એવી જ રીતે કૃતિ છે એ આપણને આપનાર છે, એટલે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એવી જ રીતે આ વટાવ ખાતે પણ જમા થશે. સોરી, લખેલું છે. વટાવ ખાતે પણ શું થશે? જમા થશે, કારણ કે ખરીદી કરીએ તો વટાવ મળે, મળેલ વટાવ આવક ગણાય. અને તમે ચેક આપો તો તમારી બેંક શિલ્લક ઘટે, વધે તો ઉધાર, ઘટે તો જમા. એટલે આ 3 એ 3 શું થશે? જમા થશે, ને આ ખરીદ ખાતે ઉધાર થશે. એટલે સરસ મજાની આમ નોંધ લખી દો. અડધો વ્યવહાર રોકડ ને અડધો ઉધાર હોય આ પ્રકારનો, ત્યારે તમને બધાને ખબર છે કે ટોટલ 4 અસરો આવે. ખરીદ ખાતે ઉધાર ₹45,000, તે કૃતિ ખાતે, તે વટાવ ખાતે, તે બેંક ખાતે. કૃતિ ખાતે કેટલા? તો કે અડધા રૂપિયા. વટાવ ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 2250, અને 20,250 રોકડા કે આપણી બેંક શિલ્લક ઘટે. બહુ સરસ વ્યવહારો છે, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. અઘરા નથી, એટલે અઘરા છે એવું માનીને ચાલતા નહીં. ભગવતીને વેચેલ માલ પૈકી 540 નો માલ પરત આવ્યો. વેચેલો માલ પરત આવે તો ઉધાર, એટલે વેચાણ પરત ખાતે ઉધાર, તે ભગવતી ખાતે જમા. સિમ્પલ આમનું. 8 તારીખ, વેચાણ પરત ખાતે ઉધાર 540, તે ભગવતી ખાતે જમા ₹540. હવે આગળ એમાં જ બીજો વ્યવહાર છે સાથે, જે આપણે રોયલ સ્ટોર્સ ને પરત કરીએ. હવે આ સમજવા જેવું છે. અહીંયા રકમ કેટલી લેવાની? હવે રોયલ સ્ટોર્સ ને પરત કર્યો એટલે સ્વાભાવિક છે કે રોયલ સ્ટોર્સ લેનાર અને ખરીદેલો માલ પરત કરો તો માલ જાય તો જમા. એટલે આમનું તો આપણને આવડે છે કે રોયલ સ્ટોર્સ લેનાર છે તો એના ખાતે ઉધાર કરો, ખરીદેલો માલ પરત કરો તો માલ જાય છે તો જમા કરો. પણ રૂપિયા કેટલા લેવાના? તો કે 540 તો લેવાશે જ નહીં. સમજીએ, થોડું ચિત્ર પિક્ચરાઇઝ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કે અહીંયા માની લો કે 3 કેરેક્ટર છે. કેરેક્ટર નંબર 1 છે એ રોયલ સ્ટોર્સ છે, કેરેક્ટર નંબર 2 છે એ ભગવતી છે, અને કેરેક્ટર નંબર 3 એટલે આપણે છીએ. આપણે એટલે ધંધાના માલિક છે. હવે જો સમજો, આપણે સૌથી પહેલા રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદી કરેલી હતી, અને એ માલ ઉપર કંઈક પ્લસ માઇનસ કરી નફો ચડાવીને વેપારી વટાવ બાદ કરીને આપણે ભગવતીને વેચેલો હતો. હવે વેચેલો માલ પરત આવે 540 નો, તો અહીંયા એ માલ તમે આને ખરીદેલો માલ પરત કરો ત્યારે 540 લેવાય નહીં. કારણ કે માની લો કે તમે અહીંયાથી 100 રૂપિયાનો માલ ખરીદેલો હોય અને વેચેલો હોય 120 માં, દાખલા તરીકે, તો સ્વાભાવિક છે કે આને વેચાણ કિંમત કહેવાય, આને ખરીદ કિંમત કહેવાય. વેચેલો માલ પરત આવે ત્યારે વેચાણ કિંમત ધ્યાનમાં લેવાય, ખરીદેલો માલ પરત કરો ત્યારે ખરીદ કિંમત ધ્યાનમાં લેવાય. તો આપણે એને એક ઉદાહરણ દ્વારા, એટલે અહીંયા ભગવતી પાસેથી જે 540 નો માલ પરત આવેલો છે એ રોયલ સ્ટોર્સ ને પરત કરતી વખતે આપણને ખરીદ કિંમતની જરૂર પડશે, એ આપણી પાસે નથી. તો ધારો કે ધારી લો કે ખરીદ કિંમત 100 રૂપિયા હોય. સાંભળજો, એના ઉપર તમે છે ને, જે આયરો આ વ્યવહાર 6 તારીખનો, કે તમે લોકોએ 20% નફો ચડાવેલો, 10% વેપારી વટાવ આપેલો, તો એના ઉપર 20% નફો ચડાવીએ આપણે, એટલે કેટલાનો થયો? 120 નો. 10% વેપારી વટાવ બાદ કર્યો એટલે 12 રૂપિયા બાદ થયા. 120 ના 10%, એટલે આપણે વેચેલો કેટલામાં હશે? 108 માં. હવે આપણને વેચાણ કિંમત મળી ગઈ. જો વેચાણ કિંમત 108 છે તો એની ખરીદ કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા. એટલે અહીંયા ત્રિરાશિ મૂકી કે જો વેચાણ કિંમત 108 હોય તો ખરીદ કિંમત 100 હોય. તો વેચાણ કિંમત દાખલામાં છે આપણી પાસે કેટલી છે? વેચેલા માલ પરત આવેલો એની 540. તો 540 એ કેટલા? એટલે ગણતરી કરો, 540 ગુણ્યા 100 ભાગ્યા 108, એટલે 500 રૂપિયા છે એ એની ખરીદ કિંમત હશે. એટલે તમે જ્યારે બીજી આમ નોંધ લખો ત્યારે તમારે 540 લખવાના નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી આવતા હોય છે.
તમારે કેટલા લખવાના છે? 500 રૂપિયા. હવે સમજ પડી કે મેં રોયલ પાસેથી 500 માં માલ ખરીદેલો હતો, તો ભગવતીને મેં 540 માં પધરાવેલો હતો. આનો મતલબ એવો થાય. ચાલો આગળ. બધા વ્યવહારોમાં હવે કસરત અને પુષ્ટિ કરવી પડે એ પ્રકારના વ્યવહારો છે. 9, નિરાલીને 15,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમ રોકડમાં મળી. હવે આવા ટકા 2-3 આવી જાય એટલે કઈ ગભરાવાની જરૂર નથી. ટકા છે તો કઈ વાંધો નહીં, એમાં જેમ કીધેલું છે એમ કરો. 20% નફો ચડાવો, 10% વેપારી વટાવ બાદ કરો અને 10% રોકડ વટાવો. જો વ્યવહાર રોકડ હોય તો ગણવાનો. હવે અહીંયા અડધો વ્યવહાર રોકડ છે ને અડધો વ્યવહાર ઉધાર છે, તો સરસ મજાની ગણતરી કરી નાખવાની. સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું. 9 તારીખ, ચાલો સૌથી પહેલા 15,000 નો માલ છે, આ લખ્યો. 20% નફો ચડાવો. ચડાવો એટલે એમાં પ્લસ કરો. કર્યો પ્લસ એટલે કેટલાનો માલ થયો? 18,000 નો. પછી 10% વેપારી વટાવ બાદ કરો. 1800 બાદ કરો. ચાલો, એટલે વેપારી વટાવ બાદ થઈ જાય એટલે એક કામ કરવાનું. ખરીદી કે વેચાણ? તો કે વેચાણ કરેલું છે. વેચાણ કરો તો માલ જાય તો જમા. હવે અડધો રોકડ છે ને અડધો ઉધાર છે, તો આ અડધો રોકડ, અડધો સોરી ઉધાર. ઉધાર છે એમાં તો સ્વાભાવિક છે કે નિરાલી જ આવશે. તમે કોને વેચેલો છે? નિરાલીને. અડધો રોકડ વ્યવહાર છે તો એમાં રોકડ વટાવ ગણાય. એટલે એમાં 810 રૂપિયા 10% લેખે બાદ કરી આપો. એટલે ખરેખર રોકડા કેટલા આપણને મળે? 7,290. હવે આ રકમ શું થઈ? જમા થઈ. કારણ કે વેચાણ કરો તો માલ જાય. તો આ જમા થઈ ગઈ તો આ 3 ઉધાર જ થાય. કોઈ પૂછવાની જરૂર નથી અથવા મગજની રીત ચલાવવાની જરૂર નથી. લોજિકલી જો જવું હોય ને આમાંના સિદ્ધાંત મુજબ અને નિયમ મુજબ, તો વેચાણ કરો તો નિરાલી લેનાર અને લેનાર ખાતે ઉધાર. વેચાણ કરો તો વટાવ આપવો પડે ને આપેલ વટાવ ખર્ચ ગણાય એટલે ઉધાર. અને વેચાણ કરો તો માલ આવે તો ઉધાર. એટલે આ 3 ઉધાર થશે અને આ જમા થશે. ઉધારમાં તમે ક્રમ આમ તેમ કરી નાખો તો ચાલે. કયા ખાતે પહેલા ઉધાર કરવા, કયા ખાતે પછી ઉધાર કરવા, એનો કોઈ નિયમ નથી. એટલે નિરાલી ખાતે ઉધાર 8,100, રોકડ ખાતે ઉધાર 7,290, વટાવ ખાતે ઉધાર 810, તે વેચાણ ખાતે જમા 16,200. હવે યાદ રાખજો કે આ રીતે આમને લખવાની, પણ આમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે જેટલા રૂપિયા તમે ઉધાર કરેલા છે એટલા રૂપિયા તમારા જમા થવા જોઈએ. બરાબર? કારણ કે આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ ભણીએ, એમાં જેટલા રૂપિયા ઉધાર થાય એટલા જમા કરી જ દેવાના. કેવી રીતે કરો છો એ તમારે જોવાનું છે. ચાલો, ભૌતિક ને 20,000 નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. પણ જો 10 દિવસમાં નાણાં ચૂકવે ને તો રોકડ વટાવ આપવાનો થાય, નહીતર આપવાનો થતો નથી. તો અત્યારે તો વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો સ્પષ્ટ ભાષામાં ખબર છે કે ઉધાર છે. તો એનો મતલબ એવો કે આ રોકડ વટાવ અત્યારે આપણા માટે કઈ કામનો નથી, પરંતુ 10 દિવસમાં નાણાં ચૂકવવા માટે આવે તો આ કામનો છે. એટલે અત્યારે તો શું કરવાનું? તો કે 20,000 ઉપર 30% નફો ચડાવવાનો, 10% વેપારી વટાવ બાદ કરવાનો. ભૌતિક ને વેચેલો છે તો ભૌતિક લેનાર છે ને વેચાણ કરો તો માલ જાય તો જમા. ભૌતિક લેનાર છે તો ભૌતિક ખાતે ઉધાર ₹23,400, તે વેચાણ ખાતે જમા 23,400. કોઈને એમ લાગતું હોય 23,400 ક્યાંથી લઈ આવ્યા? તો ભાઈ મારા ઘરેથી નથી લાવેલો, ગણતરી કરી કે 20,000 નો માલ હતો ફોર એક્ઝામ્પલ તરીકે એમાં. બરાબર? એના ઉપર મેં નફો ચડાવ્યો 30%. એટલે 20,000 ના 30% 6,000 રૂપિયા. એટલે કેટલાનો માલ થયો? 26,000 નો. પછી મેં 10% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 2,600 રૂપિયા વેપારી વટાવ બાદ કર્યો. તો ખરેખર કેટલા રૂપિયા આવ્યા? 23,400 રૂપિયા. ક્લિયર? ત્યાર પછી આવે છે વ્યવહાર નંબર 11. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 1,500 ચૂકવ્યું. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એકદમ સરળ અને સિમ્પલ આમનું છે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹1,500, તે રોકડ ખાતે જમા ₹1,500. સિમ્પલ વ્યવહાર છે. ત્યારબાદ આવે છે અંગત ડિવિડન્ડના ₹800 મળ્યા જે ધંધાના બેંક ખાતામાં ભર્યા. અંગત ડિવિડન્ડ છે એટલે એ ધંધાના માલિકના પૈસા છે. એ પૈસા ધંધાના બેંક ખાતામાં ભરીએ તો એનો મતલબ એવો થાય કે બેંક શિલ્લક વધે.
તો બેંક ખાતે ઉધાર અને પૈસા માલિકના છે એટલે મૂડી ખાતે જમા કરવાના. કયા ખાતે? મૂડી ખાતે. એટલે આપણે આમનો લખીએ 12 તારીખ બેંક ખાતે ઉધાર રૂપિયા 800 તે મૂડી ખાતે જમા રૂપિયા 800. ડિવિડન્ડ ખાતે જમા નહીં થાય. જો એ ડિવિડન્ડ ધંધાનું હોય તો થાય. નિરાલીએ રૂપિયા 650 નો માલ પરત કર્યો. 9 તારીખે જે નિરાલીને તમે માલ વેચેલો હતો એમાંથી 650 નો માલ એને પરત કર્યો. તો વાંધો નહીં, નિરાલીએ માલ પરત કર્યો છે તો વેચાણ પરત અને વેચેલો માલ પરત આવે તો ઉધાર. એટલે વેચાણ પરત ખાતે ઉધાર તે નિરાલી ખાતે જમા. કેટલા? 650. આટલું થઈ ગયું. ત્યારબાદ મફત નમૂના તરીકે 400 નો માલ મળ્યો જે ગ્રાહકને મફત વેચ્યો. મફત મળેલો મફત આપી દો ને તો એ વ્યવહાર બિન આર્થિક કહેવાય. એટલે આ વ્યવહાર કેવો ગણાશે? તો કે 14 તારીખ આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે, આવું લખવાનું. આનો પણ માર્ક હોય કે જેથી કરીને એક્ઝામિનરને ખબર પડે કે તમને વ્યવહારો ઓળખતા આવડે છે. ત્યારબાદ આવે છે 15 તારીખ ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપી આપ્યો. જો અહીંયા ધ્યાન આપજો. ભૌતિકને તમે 10 તારીખે માલ વેચેલો હતો. તે દિવસે તમે 10 દિવસની કન્ડિશન આપેલી કે 10 દિવસમાં પૈસા આપીશ તો અમે 10% રોકડ વટાવ આપીશું. તો 10 દિવસ થઈ ગયા. જોઉં તો કઈ તારીખ આવ્યો? 15 તારીખે. એટલે હજી તો 5 જ દિવસ થયા છે. એટલે ભૌતિક પાસેથી આપણે લેવાના કેટલા છે? તો આમનોંધની અંદર લખેલા જ હશે ભૌતિક ખાતે, તે જોઈ લેવાના. દાખલા તરીકે 10 તારીખનો વ્યવહાર છે તો આ ભૌતિક ખાતે કેટલા લખેલા છે તમે? 23,400. એના અડધા રૂપિયા આપવા આવ્યો એટલે આપણે ગણતરી કરીએ. તો ભૌતિક પાસેથી લેણી નીકળતી રકમ કેટલી છે? તો કે 23,400. એમાંથી અડધી રકમ, અડધી એટલે 50% એ ચૂકવવા આવ્યું. એટલે આપણે શું કીધું? અડધી રકમ એટલે કેટલા થાય? 11,700. એટલે આપણે 10% એને ડિસ્કાઉન્ટ આપી આપ્યું. એટલે એની પાસેથી કેટલા રૂપિયાનો ચેક મળેલો હશે? ચેક મળે તો બેંક સિલક વધે, વધે તો ઉધાર. વટાવ આપ્યો, આપેલ વટાવ ખર્ચ ગણાય એટલે ઉધાર. અને ભૌતિક આપનાર ગણાય. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે આપણે આમનો લખી દઈએ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 10,530. વટાવ ખાતે ઉધાર કેટલા? 1,170. તે ભૌતિક આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. કેટલા? 11,700. ચાલો ત્યારબાદ આવે છે તારીખ 16. નિરાલીએ પરત કરેલ માલ કૃતિને મોકલી આપ્યો. હવે પેલા વ્યવહાર જેવો, હમણાં થોડી વાર પહેલા આપણે જે ગણતરી કરેલી હતી, કયો? કે પેલા પાસેથી આવેલો તે પેલાને પરત કરી દીધેલો, એના પ્રકારનો વ્યવહાર. દાખલા તરીકે 8 તારીખનો જે વ્યવહાર હતો આપણો, એમાં આ વેચાણ કિંમત હતી અને પછી આપણે ખરીદ કિંમત શોધેલી હતી. તો અહીંયા પણ નિરાલીએ જે 650 નો માલ પરત કરેલો છે એ આપણે કૃતિને મોકલી આપીએ તો 650 તો ધ્યાનમાં લેવાય જ નહીં, ખરીદ કિંમત જ ધ્યાનમાં લેવી પડે. હવે એના માટે તમારે આગળના વ્યવહારો જોવા પડશે કે નિરાલી પાસેથી ખરીદેલો એ જ્યારે તમે કૃતિને વેચેલો ત્યારે શું કરેલું, કેટલો નફો ચડાવેલો? તો આ રહ્યો જો 7 તારીખનો વ્યવહાર. તો કૃતિને વેચેલો ત્યારે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે, સોરી, કૃતિ પાસેથી ખરીદેલો હતો. અને એ નિરાલીને વેચ્યો ને ત્યારે શું કરેલું તમે? 20% નફો ચડાવેલો અને 10% વેપારી વટાવ આપેલો. આ બે વસ્તુ યાદ રાખજો. ચાલો ગણતરી કરીએ એટલે તમને ખબર પડી જાય. ફરી એક વખત ચિત્રાત્મક રજૂઆત કરીએ આપણે. તો ધીસ ઇઝ કૃતિ, આ આપણે અને આ નિરાલી. આપણે શું કરેલું હતું? તો કે કૃતિ પાસેથી ખરીદી કરેલી અને નિરાલીને વેચાણ કરેલું. અહીંયાથી પરત આવે છે 650 નો, તો અહીંયા પરત કરીએ ત્યારે કેટલા લેવાના? બરાબર, તો ધારી જ લેવાનું. ધારો કે ખરીદ કિંમત 100 હતી, એના ઉપર 20% નફો ચડાવેલો, 10% વેપારી વટાવ બાદ કરેલો, એટલે 20% પ્લસ કર્યા એટલે 120, એમાંથી 12 રૂપિયા બાદ કરે એટલે 108. તો જો વેચાણ કિંમત આટલી તો ખરીદ કિંમત આટલી. તો ત્રિરાશી મૂકી દો કે જો વેચાણ કિંમત 108 તો ખરીદ કિંમત 100, તો વેચાણ કિંમત 650 તો ખરીદ કિંમત કેટલી? ગુણાકાર કરી નાખો, ક્રોસ ગુણાકાર. એટલે 601.85 એટલે
પોઈન્ટ પછી 5 કે 5 થી વધારે હોય, 50 કે 50 થી વધારે હોય તો આપણે રાઉન્ડ ફિગર કરી નાખવાનું, એમાં કઈ વાંધો નથી. પોઈન્ટમાં લખો તો કઈ ફરક પડશે નહીં, પણ રાઉન્ડ ફિગર કરી નાખો. 602 રૂપિયા. એટલે આપણે અહીંયા ખરીદેલો માલ પરત કરીએ છીએ જ્યારે કૃતિને, ત્યારે 602 રૂપિયા લખવાના થશે. એટલે કૃતિ ખાતે ઉધાર રૂપિયા 602, તે ખરીદ ખાતે જમા રૂપિયા 602. સમજ પડી? પેલામાં એક જ વ્યવહારમાં બંને આવી ગયા હતા, અહીંયા અલગ અલગ છે. ચાલો આગળ. 17 તારીખ ₹7,000 નું યંત્ર ખરીદ્યું, યંત્ર ગોઠવણીની મજૂરીના 500 રોકડા ચૂકવ્યા. હવે અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી અને યંત્ર એ મિલકત છે, તો મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતમાં ઉમેરી દેવાય. એટલે યંત્ર તમને પડ્યું કેટલામાં, તો કે 7,000 વત્તા 500, એટલે 7,500 નું યંત્ર આવે તો ઉધાર, અને બધા રૂપિયા રોકડા ચૂકવી દીધા હશે એટલે રોકડ જાય તો જમા. એટલે યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એકદમ સિમ્પલ વ્યવહાર, કોઈ મગજમારી નહીં. યંત્ર ખાતે ઉધાર 7,500, તે રોકડ ખાતે જમા 7,500. ચાલો ત્યાર પછી તારીખ 18, નમૂના તરીકે મફત માલ મળ્યો. હવે તમને ખબર છે મફત માલ મળે તો બિનઆર્થિક વ્યવહાર ગણાય, એટલે અહીંયા લખી દેવાનું આ વ્યવહાર બિનઆર્થિક છે. ચાલો આગળ. હવે હિસાબ કરવાના છે બધાના. રોયલ સ્ટોર્સ ને 100 રૂપિયા વટાવ કાપી ચૂકતેના હિસાબે ચેક આપ્યો. હવે રોયલ સ્ટોર્સ સાથે તમે જે અગાઉ કરેલા વ્યવહારો છે ને એ તમારે જોવા પડે કે ક્યારે ક્યારે તમે રોયલ સ્ટોર્સ સાથે વ્યવહાર કરેલા છે. તો કે 6 તારીખે કરેલો છે, સોરી 5 તારીખે કરેલો છે. રોયલ સ્ટોર્સ પાસેથી શું કરેલું છે, ખરીદી કરેલી છે. પછી આ તો રોયલ સ્ટોર્સ સાથે નથી. પછી રોયલ સ્ટોર સાથે 8 તારીખે કરેલો છે, માલ પરત કરેલો છે. તો તમારે આમલોનના આધારે જ નક્કી કરવાનું, આમલોનના આધારે ડિસાઈડ કરવાનું. રોયલ સ્ટોર્સ ખાતે 6 તારીખ, સોરી 5 તારીખ. આર્યા રોયલ સ્ટોર્સ ખાતે કેટલી રકમ લખેલી છે, એટલે કે એને આપવાના બાકી કેટલા છે, 30,000. પછી પાછા રોયલ સ્ટોર્સ ને આટલા રૂપિયાનો 30,000 માંથી 500 રૂપિયાનો માલ પરત કરી દીધો. એટલે 30,000 માઇનસ 500 કરો એટલે કેટલા બાકી રહેતા છે, તો અહીંયા ગણતરી આપણે કરીએ કે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદી કરેલી હતી આપણે 30,000 ની, એમાંથી ખરીદેલો માલ પરત કર્યો 500 રૂપિયા, એટલે બાકી રકમ કેટલી છે, 29,500. એમાંથી 100 રૂપિયા વટાવ કાપી આપ્યો, એટલે આપણે ચૂકવેલા કેટલા હશે, 29,400. ચૂકવો તો રોકડ જાય તો જમા, અને રોયલ સ્ટોર્સ લેનાર ગણાય. લેનાર ખાતે ઉધાર, સમજો લેનાર ખાતે ઉધાર પૂરેપૂરા જ લખવાના 29,500. એમાંથી વટાવ કેટલો મળ્યો આપણને, તો કે 100 રૂપિયા. અને રોકડા કે ચેક કેટલાનો આપ્યો, બેંક સિલક ઘટે તો જમા. આ રીતે તમારે બધા વેપારીઓના હિસાબ કરવાના હવે આવે છે. નિરાલીએ 50 રૂપિયા કસર કાપી હિસાબ ચૂકતે કરીએ. તો હવે એવી જ રીતે તમારે નિરાલીના બધા વ્યવહારો જોઈ લેવાના કે નિરાલી સાથે કઈ કઈ તારીખે વહીવટ કરેલો. તો નિરાલીને ઉધાર વેચાણ કરેલું હતું આપણે 20 તારીખે, કેટલું, 8,100 બાકી હતા. એમાંથી વેચાણ પરત કર્યું એને 650, એટલે આપણે એની પાસેથી લેવાના બાકી કેટલા, 7,450. એમાંથી એને 50 રૂપિયા કસર કાપી લીધી, એટલે આપણને રોકડા કેટલા મળ્યા, 7,400. રોકડ મળે તો રોકડ ખાતે ઉધાર, વટાવ કે કસર ખાતે ઉધાર, તે નિરાલી ખાતે જમા. આ રીતે તમારે ટૂંકમાં આમનોંધ લખવાની છે. એટલે આમનોંધ લખીએ, રોકડ ખાતે ઉધાર રૂપિયા 7,400, વટાવ અથવા કસર ખાતે ઉધાર રૂપિયા 50, તે નિરાલી આપનાર છે. તો નિરાલી ખાતે 7,450 જે એની પાસેથી લેવાના બાકી હતા તે પૂરેપૂરા લખવાના. ચલો નેક્સ્ટ. ભૌતિકે હિસાબ પેટે 5,000 રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. 5,000 રોકડા. તો ભૌતિકનો હિસાબ કરીએ આપણે. તો ભૌતિક પાસેથી શું લેવાનું છે, નીકળે છે આપણે. તો અહીંયા ધ્યાન આપો, ભૌતિકને વેચાણ કરેલું હતું 23,400 નું, એમાંથી એને ચૂકવેલા હતા 11,700. એટલે આપણે બાકી રહેલા હતા ભૌતિક પાસેથી 11,700, એમાંથી એને 5,000 રૂપિયા રોકડા આપ્યા અને બાકીની રકમનો ચેક આપ્યો. તો રોકડ આવે તો ઉધાર, બેંક ખાતે બેંક સિલક વધે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે ભૌતિક ખાતે જમા. બહુ ઈઝી છે. રોકડ ખાતે ઉધાર,
बैंक खाते उधार ते भौतिक खाते जमा 5000 6700 11,700 પણ ટેલી કરવું હોય ને તો તમારે આ રીતે કરવાનું કે અહીંયા ભૌતિક ખાતે જમા 11,700 થયા, બીજા ભૌતિક ખાતે અહીંયા 11,700 જમા થયા, તો ક્યાંક ભૌતિક ખાતે ઉધાર હશે 11,700 ને 11,700 એટલે 23,400 એટલે જેટલા ઉધાર થયા એટલા જમા થઈ જવા જોઈએ. એટલે કે હવે એમની પાસેથી કઈ લેવાનું કે દેવાનું રહેતું નથી. ચલો અલગ હવે વ્યવહારો છે. 4,000 નો માલ આગમાં નાશ પામ્યો જેનું આપણને દુઃખ છે. વીમા કંપનીએ 3,000 નો દાવો મંજૂર કર્યો જેની થોડી ખુશી છે, અને આ નાશ પામેલો માલ વેચ્યો તો 200 રૂપિયા ઉપજ મળી. એટલે અહીંયા ધ્યાન આપજો, ટોટલ 4 અસરો આવશે. ગણતરી બતાવી દઉં તમને જેથી કરીને તમને ઈઝી પડે, સમજી લેજો. કેટલાનો માલ બળી ગયો? 4,000 નો. એટલે માલ બળી જાય, અન્ય કોઈ પણ રીતે માલ જાય તો તમને બધાને ખબર છે ખરીદ ખાતે જમા થાય. બરાબર. વીમા કંપનીએ કેટલા આપવાના છે? 3,000 એટલે વીમા કંપની ખાતે ઉધાર, એટલે બાકી વધ્યા 1,000. એમાંથી ભંગાર જે બળી ગયેલો માલ હતો એ વેચીને રોકડા આવ્યા કેટલા? 200. એટલે 800 રૂપિયા મળેલા પણ નથી, મળવાના પણ નથી, એટલે નુકસાન. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા થશે. એટલે ટોટલ 4 અસરો આવશે આ વ્યવહારની. પહેલા કોઈ બી ઉધાર કરો, વીમા કંપની ખાતે ઉધાર 3,000, રોકડ ખાતે ઉધાર 200, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 800, તે ખરીદ ખાતે જમા આ બધાનો સરવાળો અથવા તો જેટલા રૂપિયાનો માલ બળી ગયો હોય તેટલા રૂપિયા લખવાના. ચાલો નેક્સ્ટ 23 તારીખ. બહુ સમજવા જેવો વ્યવહાર, મોટા ભાગે ભૂલ કરી આવે. વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે 5,000 ની મૂળ કિંમતનો માલ રોકડેથી વેચ્યો. હવે તમારો માલ છે 5,000, જેની મૂળ કિંમત છે 5,000, મૂળ કિંમત હો. અને તમારે વેચાણ કિંમત ઉપર 20% નફો ચડાવવાનો છે. હવે તમારી પાસે આ થોડી વેચાણ કિંમત છે એટલે આના ઉપર નફો નથી ચડાવવાનો. વેચાણ કિંમત અને મૂળ કિંમતમાં ખબર તો પડે ને. વેચાણ કિંમત કેવી રીતે મળે? સારી વેચાણ કિંમતનું સૂત્ર કદાચ તમે જાણતા જ હશો કે મૂળ કિંમત વત્તા નફો કરીએ તો વેચાણ કિંમત મળે. તો માની લો કે આને સૂત્રના કરતા બનાવવા હોય ત્યારે બંનેની જગ્યા ફેરવી નાખો, ચેન્જ કરી નાખો. બરાબર. એટલે મૂળ કિંમતનું સૂત્ર શું બને? મૂળ કિંમત મેળવીએ તમારે તો વેચાણ કિંમતમાંથી નફો શું કરવો પડે? બાદ. હવે તમને દાખલાની અંદર આપેલી છે મૂળ કિંમત, તમારે દાખલાની અંદર આપેલી છે શું? મૂળ કિંમત. અને તમારે નફો ગણવાનો છે વેચાણ કિંમત ઉપર. જો નફો વેચાણ કિંમત ઉપર ગણવાનો હોય તો ધારી લેવું જે રકમ ઉપર ટકા આપેલા હોય તે રકમ તમારી પાસે નથી, તો ધારો કે વેચાણ કિંમત 100 છે, એમાંથી 20% નફો ગણો વેચાણ કિંમત ને, એટલે 20 રૂપિયા. એ બાદ કરો એટલે તમને શું મળે? મૂળ કિંમત. તો હવે ત્રિરાશી તમે મૂકી શકો કે મૂળ કિંમત આટલી તો વેચાણ કિંમત આટલી. તો મૂળ કિંમત 80 તો વેચાણ કિંમત 100. તો મૂળ કિંમત છે 5,000 તો વેચાણ કિંમત કેટલી? એટલે વેચાણ કિંમત આવશે 6,250. 6,250 માં માલ તમે રોકડેથી વેચેલો છે, એટલે રોકડેથી વેચો તો એકદમ સિમ્પલ આમલન છે. રોકડ આવે તો ઉધાર, ને તે વેચાણ કરો તો માલ જાય તો જમા. પણ 6,250. ત્યાર પછીનો વ્યવહાર છે શ્રીમતીજીને 1 માસની લોન પર વ્યાજ ચૂકવ્યું. શ્રીમતીજીને લોન પર વ્યાજ આપવાનું છે એટલે લોનના વ્યાજની ગણતરીનું સૂત્ર આપણને બધાને ખબર જ છે. I બરાબર PRN છેદમાં 100. લોન લીધેલી હતી 30,000 ની, 10% ની 1 મહિનાનું. ટકાઓ એટલે 100 ને મહિનાઓ એટલે 12, એટલે 250 વ્યાજ ચૂકવ્યું. તો લોનનું વ્યાજ એ આપણા માટે ખર્ચ ગણાય. એટલે લોનના વ્યાજ ખાતે ઉધાર 250, તે રોકડ ખાતે જમા 250. બીજી તારીખનો જ વ્યવહાર હતો, પહેલી કે બીજી તારીખનો. શ્રીમતીજી પાસેથી લોન લીધેલી હતી એટલે એ વ્યવહાર ના આધારે વ્યાજ ગણી લેવાનું. રેલવે અકસ્માતમાં 2500 નો માલ નાશ પામ્યો. રેલવે અકસ્માતમાં માલ નાશ પામે તો એ નુકસાન કહેવાય. એટલે રેલવે અકસ્માતમાં નાશ પામેલ અથવા તો અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2500, તે અન્ય કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા 2500. ત્યારબાદ આવે છે અદાણી પાવર લિમિટેડના 50 શેર 300 ના શેર દીઠ ભાવે ખરીદ્યા.
2% દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. અદાણી લિમિટેડના 50 શેર ખરીદેલા છે. એક શેરનો ભાવ છે 300, એટલે 50 ગુણ્યા 300 કરો અને એના ઉપર 2% દલાલી કરી દેવું. અને આ શેર છે એ આપણા માટે રોકાણ કહેવાય. રોકાણ એ આપણી મિલકત છે. રોકાણ એ આપણી મિલકત છે. ચાલો ગણતરી તમને બતાવી દઉં જેથી કરીને તમારું કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન નહીં રહે. કેટલા શેર છે? તો કે 50 શેર છે. ભાવ શું છે એક શેરનો? 300 રૂપિયા. એટલે શેર કેટલાના થયા? 15,000 વત્તા એના 2% દલાલી કરો તો 300 રૂપિયા. એટલે આપણને એ શેર કેટલા પડ્યા? 300 માં. એટલે આપણે શેર રોકાણ ખાતે ઉધાર કરવાના અથવા અદાણી લિમિટેડના શેર ખાતે ઉધાર કરવાના. કેટલા? 15,300. એટલે તે બધા રૂપિયા ચેકથી આપ્યા એટલે બેંક ખાતે જમા કરવાના 15,300. ચાલો આગળ. 2500 નું ધંધાનું કમ્પ્યુટર 1000 માં કરુણાને વેચ્યું. હવે ધ્યાન આપજો, તમારું કમ્પ્યુટર 2500 નું હતું પણ તમે કરુણાને વેચ્યું કેટલામાં? એક જ મિનિટ. કરુણાને વેચેલું છે ને, કરુણાને વેચેલું છે મતલબ કરુણા લેનાર થાય એટલે લેનાર ખાતે ઉધાર થશે. રોકડ ખાતે નહીં, કરુણા ખાતે ઉધાર થશે. 1000 માં વેચ્યું એટલે 1000 કરુણા ખાતે ઉધાર. બરાબર. નુકસાન કેટલું ગયું? તો કે 1500 રૂપિયા. એટલે કમ્પ્યુટર વેચાણના નુકસાન ખાતે ઉધાર કરવાના 1500 અને તે કમ્પ્યુટર નું વેચાણ કરો તો કમ્પ્યુટર જાય તો જમા. કેટલાનું? 2500 નું. ચાલ આગળ. પેઢીનું વીજળી બિલ 1800 અને ટેલિફોન બિલ 700 ચેકથી ચૂકવ્યું. તો વીજળી ખર્ચ અને ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. સિમ્પલ છે, ખર્ચનો વ્યવહાર છે. વીજળી ખર્ચ ખાતે ઉધાર, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 1800, 700 અને 2500. સિમ્પલ છે, સમય નહીં બગાડવું. સિમ્પલ વ્યવહારમાં. બેંકે વ્યાજના 200 જમા કર્યા. હવે તમે આજે પાસબુકમાં જોજો, આગળ તો વાત થઈ જ ગઈ છે કે દર 3 મહિને બેંક છે ને આપણા ખાતાની અંદર જે પૈસા જમા હોય સેવિંગ એકાઉન્ટમાં એના ઉપર વ્યાજ જમા કરે. તો એ વ્યાજ આપણા માટે આવક કહેવાય. એનાથી બેંક શિલક વધે એટલે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. કે બેંક શિલક વધે તો ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. અહીંયા બે વ્યવહાર અલગ અલગ છે. એક બેંક વ્યાજનો છે અને બીજો 100 રૂપિયા બેંક ચાર્જીસ ના ઉધારી. બેંક પાસેથી કોઈ સર્વિસ આપણે લેતા હોઈએ તો બેંક ચાર્જ લગાડે અને ચાર્જ થી આપણી બેંક શિલક ઘટે. ઘટે તો જમા થાય અને ચાર્જ એક ખર્ચ ગણાય. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર કેટલા? 100. તે બેંક ખાતે જમા રૂપિયા 100. અને છેલ્લો વ્યવહાર થી આગળનો વ્યવહાર. રૂપિયા 500 નો માલ ચોરાઈ ગયો, રૂપિયા 200 નો માલ વરસાદમાં પલળી ગયો. મિત્રો, માલ ચોરાઈ ગયો એનું પણ દુઃખ છે અને વરસાદમાં પલળી ગયો એનું પણ આપણને દુઃખ છે. કારણ કે આનંદ તો થાય નહીં, ચોરી થાય તો કોઈને ખુશી તો થાય નહીં. બરાબર. તો આ બંને અન્ય રીતે ગયેલ માલ છે એટલે ખરીદ ખાતે જમા થશે ને આ બંને રૂપિયા આપણને મળેલા પણ નથી અને મળવાના પણ નથી એટલે નુકસાન ગણાય. અને નુકસાન થાય તો જેનાથી નુકસાન થયું ને એનું બિંદાસ નામ આપી દેવાનું. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા બંનેનો સરવાળો. 500, 200 ને 700. ચાલો છેલ્લો અને લાસ્ટ વ્યવહાર આ ચેપ્ટર નો મિત્રો. પછી આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરી દઈશું. રૂપિયા 1000 ના છૂટા લીધા, આ કોઈ વ્યવહાર જ નથી. પણ એમાં 100 રૂપિયાની એક ખોટી નોટ આવી ગઈ. તમને બધાને ખબર છે ડુપ્લિકેટ નોટો બનાવે છે લોકો. તમે નહીં કરતા આવું કઈ. અનૈતિક કાર્ય કરવા માટે તમે જન્મ નથી લીધો, યાદ રાખજો. એટલે આપણે નૈતિકતાથી કામ કરશું ને આવું કઈ ધ્યાનમાં આવે તો આપણે 100 રૂપિયા છે ને ફાડીને ફેંકી દઈશું અથવા બેંકમાં જમા કરાવી દઈશું કે આ નોટ મને ખોટી મળેલી છે. એટલે આ એકાઉન્ટની સાથે સાથે તમને નિષ્ઠાના પણ પાઠ ઉપર ભણાવું છું. ભણજો. ઓકે. આ ખોટી નોટ આવી ગઈ, રૂપિયા તો આપણને નુકસાન જ થયું એટલે પરચુરણ નુકસાન કરવાનું. અને શું ગણવાનું? પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે 100 રૂપિયા રોકડ જાય તો જમા. એટલે પરચુરણ નુકસાન ખાતે ઉધાર રૂપિયા 100 તે રોકડ ખાતે જમા રૂપિયા 100. દાખલો ખૂબ મોટો હતો. હું ધીરે ધીરે તમને સ્ક્રીન ઉપર આ દાખલાની વિગત રાખું છું જે તમે તમારી નોટની અંદર પછી લખવામાં ઉપયોગી થશે. કારણ કે તમારે લખવું તો પડશે.
એવું લાગે તો વિડીયો પોઝ કરી અને પછી આ બધી જ વિગતો તમારી નોટબુકમાં નોંધી લેજો. વિડીયોને બ્રેક મારતા તો આવડે ને? બ્રેક મારી અને તમારે જોઈ લેવાનું. દાખલો ખૂબ મોટો હતો, ખૂબ અગત્યનો હતો. આ દાખલો જો તમને આવડી જાય તો તમને ક્યારેય કોઈ તકલીફ પડશે નહીં. બરાબર? ઓકે. તો થેન્ક યુ. અહીંયા મિત્રો આપણું આમનોંધનું ચેપ્ટર પૂરું થાય છે. આમનોંધના ચેપ્ટરની અંદર સ્વાધ્યાયની અંદર જેટલા પણ દાખલાઓ છે જીએસટી સિવાયના, કારણ કે જીએસટી વાળા દાખલા છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે રદ કરેલ છે આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. જો તમારે છઠ્ઠો પણ કરવાનો, પાંચમો પણ કરવાનો, સાતમો, આઠમો સ્વાધ્યાયના દાખલા છે, નવમો, 10મો, 11મો, 12મો, 13મો, 14મો દાખલો છે ને એમાં જો તમારે વ્યવહાર આ વાંચવાના, એટલે એના આધારે વ્યવહાર ખબર પડે ને એની જે સાચી આમનોંધ થતી હોય તે લખવાની. કારણ કે આ એક શીખાવ વિદ્યાર્થીએ લખેલી છે, આ આમનોંધ ખોટી છે, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની નથી. આપણે આ વ્યવહાર વાંચવાનો બાબત જેમાં, એટલે એના આધારે આમનોંધો લખવાની. એટલે એ બી કરવાનું અને 15મો પણ કરવાનો. 16મો કરવાની જરૂર નથી, જીએસટી વાળો છે. 17મો પણ કરવાની જરૂર નથી. તો આટલા દાખલાઓ અને આટલા વ્યવહારો તમે કરી નાખજો નોટબુકની અંદર, અને જો ખબર ન પડે તો મને પણ પૂછી શકો છો અને આ વિડીયો પણ રિપીટ કરી શકો છો. થેન્ક યુ. અહીંયા આપણું આ આમનોંધનું પ્રકરણ પૂરું થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર શીખીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.